મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ દીર્ઘદ્રષ્ટા કે જેમને આટલી સુંદર મજાની સયાજી નગરી વડોદરા શહેરને આપી હતી. પરંતુ જે શાસક પક્ષ છે, જે સત્તામાં બેઠા છે, છેલ્લા 30 વર્ષથી એકતું શાસન કરે છે, તે છતાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની વડોદરા નગરીને આ લોકો બચાવી શક્યા નહીં. આજે એમની જન્મજયંતિ નિમિત્તે અમે તો સતત નમન કરીએ છીએ, શ્રદ્ધાંજલિ આપીએ છીએ, પરંતુ માત્ર ફૂલહાર પહેરાવાથી એમને સાચી શ્રદ્ધાંજલિ નહીં મળે. સાચી શ્રદ્ધાંજલિ ત્યારે મળશે જ્યારે આ ભ્રષ્ટ ભાજપ શાસકો દ્વારા જે વડોદરાને ખાડોદરા નામ આપવામાં આવ્યું છે, એને આપણે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જૂનું વડોદરા જો બનાવીશું તો સાચી શ્રદ્ધાંજલિ મહારાજા સયાજીરાવ ગાયકવાડને મળશે. આજે વડોદરાની પ્રજા પોતાના પરસેવાના રૂપે વેરો ભરે છે, ટેક્સ ભરે છે, એની સામે પાયાની સુવિધા નથી મળતી. અને જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે સિસ્ટમ ઊભી કરેલી હતી વડોદરા શહેરમાં, એ બધી સિસ્ટમ આ લોકોએ ખલાસ કરી નાખી. વડોદરા શહેરમાં પૂર વારંવાર આવે. હમણાં ગયા વર્ષે તો એક વખત, બે વખત નહીં, ત્રણ વખત આવ્યા. મહારાજા સયાજીરાવ ગાયકવાડને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે એક તો સર સયાજીરાવ ગાયકવાડનું નામ વડોદરાના એરપોર્ટે આપવામાં આવે. જે ખાડોદરા નામ પડી ગયું છે, એ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જૂનું વડોદરા આપણે પાછું લાવીએ એવો અમે સંકલ્પ કર્યો છે. અને આપણા માધ્યમથી શહેરીજનોને પણ કહું છું કે આવો આપણે બધા ભેગા થઈને મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીએ અને આ ભ્રષ્ટ શાસનને અહીંથી દૂર કરીએ.